તમે સરકાર પાસે અનામતની માંગ લઈને ગયા હતા તો સરકારે તમને EWS આપ્યું. પછી તમે આયોગની માંગ હતી તો આયોગ પણ સરકારે તમને આપ્યું. પછી એક તો તમારું પાટીદાર પોલિટિક્સ છે એટલે બધી જ રાજકીય પાર્ટીઓ ટિકિટો તમને આપી જાય છે, તમારા ધારાસભ્યો બને છે, ખેર છે સમાજને યાદ રાખે કે નથી રાખતા બે નંબરની વાત છે પણ મળી જાય છે. પછી તમે આ લગ્ન નોંધણી વાળું લઈને આવ્યા તો સરકારે એના ઉપર વિચારણા કરી દીધી અને સરકાર આજકાલમાં કે ગમે ત્યારે એના પર નિર્ણય પર લેશે. એટલે સરકાર પાસે તમે જેટલું માગવા જાઓ છો ને સરકાર તમને આપે છે. એમાં ક્યારેક વાર લાગે, ક્યારેક જલ્દી આપી દે. હવે તમે નવું લઈને આવ્યા છો ભાઈ અમને પંચાયતમાં EWS ના લાભ આપો. એટલે તમારે તો શું છે માગણીઓ ખૂટતી જ નથી વરુણભાઈ. હજી એ પૈતું ના પૈતું તમે તો રાજેન્દ્રભાઈ નું તમે વરી હવે આ નવું આવ્યું ને કે ભાઈ કાલ કોઈ અધિકારી પકડા હે પટેલ નો, વરુણ પટેલ ઝંડો લઈને પહોંચી જાય. આ એક નવું આવ્યું. એટલે તમારામાં તો નવું આવતું જ રહે છે એમ. જો સરકાર કેટલું પૂરું કરશે? જો કોઈ દાડો સરકાર છે ને માય બાપ છે અને પ્રજા છે ને બાળક છે, દીકરા છે. એ તો તમારો મારો દીકરો ને દીકરી હોય તો એ તો કોક દાડો ચોકલેટ એ માગે, કોક દાડો જમવાનું માગે. તો મા બાપની ફરજ શું આવે કે સાચી હોય એ માંગણી, એની સાચી જીદ મા બાપે પૂરી કરવી જ પડે. આપણે સાચી જીદ હોય તો પૂરી કરવી જ પડે. ન તો દીકરા રોવે ખરા ને મા બાપ ને રોવરાવે ખરા. બરોબર છે. એટલે પ્રજા તો બાળક છે નહીં, પ્રજા બાળક, પ્રજા નાદાન હોય અને સરકાર માય બાપ છે, એની જવાબદારી છે પ્રજાની વાત, પ્રજાની માંગણી પૂરી કરવાની. છોકરો એમ કે મેં 3 દાડાથી ખાધું નહીં, મને દાળ ભાત આપો, તો એ જીદ પૂરી કરવાની. હેલ્ધી ડાયટ છે, એ ડાયટ પૂરું કરવાની જવાબદારી માય બાપની છે. બરોબર છે. છોકરો તો ના જ માંગણી પૂરી કરાય. એટલે હું એ જ કહું છું કે તમે સમજો કે સરકાર અમારી 100% માંગણી પૂરી કરી છે અત્યાર સુધીના ટ્રેક રેકોર્ડ પ્રમાણે. તો એનું કારણ શું છે? અમે પરિપક્વ બાળક છીએ. અમે માગીએ જ છીએ કે જે વાત સાચી હોય. બાપાને પેલો પગાર ઓછો હોય ને પહોંચી ના વળતા હોય તો એ તો મહિનો ટલ્લાવે, ભાઈ પગાર આવે પછી તને રમકડું લઈ આવીએ કે આ ભણવાની ચોપડી લઈ આપીએ. રમકડું તો ચલો ના લઈ આપે, ભણવાની ચોપડી લઈ આપે. એમ અમારી વાત સાચી હોય છે પણ સરકારને એની સ્થિતિને અનુરૂપ બધું આવે. બરોબર છે. અને ક્યાંક બાળકોમાં અભિમાન ના આવી જાય, બાળકોને ક્યાંક જસ ના મળે. બરોબર છે. એ બધી પરિસ્થિતિને ધ્યાન રાખી અને સરકાર નિર્ણયો લઈને અમારી વાત માનતું હોય છે તો તમારે તો અમને અભિનંદન આપવા જોઈએ કે અમારી પરિપક્વતા કેટલી છે, કે અમારો 100% સક્સેસ રેશિયો છે. અમારી 100% વાત સરકારે માનવી પડી જાય.